સુરતમાંથી એક મોટી છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે। આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર મુખ્ય આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલે દિલ્હીથી ઝડપી લીધો છે। આરોપી મયંક મિશ્રા પર 49 લોકો પાસેથી ₹60 લાખથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે। પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં ડ્રો વગર ફ્લેટ અને દુકાનો આપવાની લાલચ આપી મયંક મિશ્રાએ અનેક લોકોને ફસાવ્યા હતા। આરોપીએ પોતે સુરત મહાનગરપાલિકામાં સરકારી નોકરી કરતો હોવાનું ખોટું ઓળખપત્ર આપી લોકોનો વિશ્વાસ જીત્યો હતો। લોકોને વધુ ભરોસો આપવા માટે આરોપીએ SBI બેંકના બોગસ ડિમાન્ડ ડ્રાફ્ટ અને સિક્યુરિટી ચેક આપ્યા હતા। આ રીતે 49 લોકો પાસેથી કુલ ₹60,21,000ની રકમ વસૂલ કરી છેતરપિંડી કરી હતી। ફરિયાદીના આધારે સુરત ઇકો સેલે તપાસ શરૂ કરી અને મુખ્ય આરોપી મયંક મિશ્રાને દિલ્હીથી ઝડપી લીધો છે। આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટ 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ઉલ્લેખનીય છે કે આરોપી સામે અગાઉ પણ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બનાવટી આધાર કાર્ડ અને પાન કાર્ડ સહિતના બોગસ દસ્તાવેજો બનાવવાના ગુનાઓ નોંધાયેલા છે। હાલ ઇકો સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય ભોગ બનનારાઓ સામે આવવાની શક્યતા છે। સુરત શહેર ખાતેના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના તેમજ પંડિત દીનદયાળ નગરના ફ્લેટ તેમજ આવાસો અપાવવા માટે આ કામના આરોપી મયંક સંજય મિશ્રા નાઓ સુરત મહાનગરપાલિકા ખાતે એક સરકારી કર્મચારી હોય અને તેઓ આવાસ યોજનામાં ડ્રો સિસ્ટમથી મકાનો તેમજ દુકાનો અપાવવાનું કામ કરતા હોય, જેથી એક દુકાનની કિંમત આશરે 10 લાખ રૂપિયા, 1 BHK ફ્લેટની કિંમત 6,50,000, 2 BHK ફ્લેટની કિંમત 12 લાખ રૂપિયા જેઓને ડ્રોના માધ્યમથી શરૂઆતમાં લોકોને વિશ્વાસ અપાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ સિક્યુરિટી પેટે ચેક આપેલ તેમજ બાદમાં પંડિત દીનદયાળ નગર આવાસ યોજના અંતર્ગત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ખજાનચી નાઓના બોગસ લેટર ઇસ્યુ કરી તેમજ વડાપ્રધાન આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સુમન લિપિ આવાસ યોજનાના કાર્યપાલક ઇજનેરશ્રી જગદીપ એન્ડ પરીખ નાઓને બોગસ લેટર ઇસ્યુ કરીને લોકોને આવાસ તેમજ દુકાન તેમજ રોકેલા નાણાં ન આપી આરોપી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી અને નાસી ગયેલો હોય તે સંદર્ભે ગુનો દાખલ કરી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓએ આરોપીને પકડી પાડવા માટે સૂચના કરતા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ, ક્રાઇમ સાહેબ, અધિક પોલીસ કમિશનર શ્રી, મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તેમજ અમારી ટીમના ટેકનિકલ ઇન્ટેલિજન્સ પોલીસ કોન્સ્ટેબલ હિરલબા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના અનારામ પોલીસ કોન્સ્ટેબલ ચેતન આત્મારામ નાઓ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચોલાજી નાઓના આરોપી વિશે વર્કઆઉટ કરી તેનું લોકેશન દિલ્હી ખાતે આવેલ હોય, જેથી તાત્કાલિક ટીમ રવાના કરી ભારે જહેમત બાદ આરોપીને ત્યાંથી પકડી પાડી સુરત ખાતે લાવી નામદાર કોર્ટમાં રજૂ કરી દિનપાટના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ ચાલુ હોય। સુરત ખાતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો તેના વિરુદ્ધમાં દાખલ થયેલા, જેમાં બોગસ પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરેના બોગસ ડોક્યુમેન્ટ બનાવવા સબબે ગુનો SOG સુરત શહેર ખાતે દાખલ કરી અને વધારેમાં વધારે આશરે 500 થી 550 જેટલા લોકો સાથે છેતરપિંડી કરેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે। કુલ કેટલી રકમ છે? કુલ અત્યાર સુધીમાં ફરિયાદીનું 1,40,000 તેમજ અન્ય 59 સાહેબોનું કુલ 59,21,000ના રકમનું હોય છે। લોકોને શું મેસેજ આપશે? લોકોને એવો મેસેજ આપવા માંગ્યો છે કે જે આવા લેભાગુ તત્વો છે, જે આવી યોજના અંતર્ગત જે સ્કીમો બનાવે છે તેનાથી સાવધાન રહી અને રહેવું જોઈએ। ઓકે સર, કમ્પ્લીટ। હરીશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।